નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિ. એના છેલ્લા વિડીયો લેક્ચરમાં આપણે તત્કાલીન વેગની માહિતી મેળવી હતી. બરાબર, એમાં આપણે જોયું હતું કે ભાઈ સરેરાશ ઝડપ કે સરેરાશ વેગ છે એ મને પૂરેપૂરી માહિતી ન આપે કે ચોક્કસ સમયે કણ આપણું ક્યાં હશે, એનું સ્થાન શું હશે, એનો વેગ શું હશે, વેગની દિશા કઈ હશે. બરાબર, એની કોઈ માહિતી ન આપે તો એના આધારે આપણે તત્કાલીન વેગની માહિતી મેળવી હતી. હવે આજે આગળ આપણે જોવું છે પ્રવેગ. બરાબર, ગતિ માટેનો ત્રીજો અગત્યનો એક મુદ્દો પ્રવેગ. આપણે કોઈ ગતિની ચર્ચા આપણે ત્યારે જ કરી શકીએ જ્યારે એની વિશેની તમામ માહિતી આપણી પાસે હોય. તો પ્રવેગ શું છે? તો કે વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહેવાય. વેગમાં થતા ફેરફારના સમય દરને, એટલે ધારો કે સુરેખ પથ પર ગતિ કરતો કોઈ કણ છે, એનો t1 સમયે વેગ તમે જુઓ તો v1, t1 સમયે વેગ v1 અને t2 સમયે વેગ v2 છે. એટલે અહીંયા સમયગાળો લઈએ તો t2 માઇનસ t1 લેવું પડે. અને વેગમાં ફેરફાર કેટલો થયો? તો કે અંતિમ ઓછા પ્રારંભિક. બરાબર, એટલે અહીંયા ધારો કે ડેલ્ટા ટી જે આપણો સમયગાળો છે, t2 માઇનસ t1, આટલા સમયગાળામાં વેગમાં થતો ફેરફાર જોઈએ તો ડેલ્ટા v, જે કેટલો થાય? અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ. પ્રારંભિક શરૂઆતનો. બરાબર, આપણે જે બે સમયગાળામાં સમય માટે અવલોકન કર્યું છે, દાખલા તરીકે 1 વાગે અવલોકન કર્યું ત્યારે વેગ v1 હતો અને 2 વાગે અવલોકન કર્યું ત્યારે v2 હતો. તો 1 કલાકનો ગાળો થયો, t2 માઇનસ t1 ગાળો થયો. એની જે બે અવલોકનોનો તફાવત છે એ વેગનો ફેરફાર થયો, ડેલ્ટા v. તો પ્રવેગની વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો સરેરાશ પ્રવેગ a બાર. બરાબર, આપણે અગાઉ વાત કરી છે a બાર કહું કે પછી એને આવી રીતે લખું કે પછી એની બાજુમાં એવરેજ એવું લખું, આ ત્રણેય વસ્તુ સરખી જ બતાવે, સરેરાશ બતાવે. બરાબર, તો સરેરાશ પ્રવેગ a બાર બરાબર વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો સમય દર, વેગમાં થતા ફેરફારના સમય દરને, એટલે કે ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા ટી, અને વેગમાં થતા ફેરફારનો સમય દર કહીશું આપણે, વિચ ઇઝ ઇક્વલ્સ ટુ v2 માઇનસ v1 છેદમાં t2 માઇનસ t1. બરાબર, આ સરેરાશ પ્રવેગ છે. હવે વેગ સદિશ રાશિ છે એવી આપણે અગાઉ ચર્ચા કરી લીધેલી છે. બરાબર, વેગને દર્શાવવા માટે મૂલ્ય પણ જરૂરી છે અને દિશા પણ જરૂરી છે. એ જ વેગ ઉપરથી આપણને મળે છે પ્રવેગ. એટલે પ્રવેગ પણ સદિશ રાશિ છે. બરાબર, એની દિશા હોય કઈ બાજુ? તો કે વેગના ફેરફારની દિશામાં, ડેલ્ટા વીની દિશામાં. કેવી રીતે? માની લો કે v1 5 હતું અને v2 10 છે, તો ડેલ્ટા વી બરાબર 10 માઇનસ 5, અંતિમ માઇનસ પ્રારંભિક, તો +5 મળે ને. પણ એનાથી આવું લઈએ કે ભાઈ v1 5 હતું અને v2 થઈ જાય છે 2, તો ડેલ્ટા વી કેવું મળશે? 2 માઇનસ 5 એટલે કે -3. બરાબર, એટલે પ્રવેગની દિશા કઈ બાજુ હોય? તો કે વેગનો ફેરફાર કઈ દિશામાં થાય છે, એટલે કે એના મૂલ્યમાં વધારો થાય છે, ઘટાડો. એક પરિમાણમાં તો આપણી પાસે બે જ દિશાઓ છે. અત્યારે આપણે એક પરિમાણની જ વાત કરીએ છીએ. બરાબર, સુરેખ પથ પર ગતિ છે એટલે એક પરિમાણ જ થયું. પણ આપણે ચોથા ચેપ્ટરમાં દ્વિ અને ત્રિપરિમાણની વાત કરશું ત્યારે વધારે આ વસ્તુ ડીપમાં આવશે. અત્યારે તો આપણી પાસે બે જ દિશા, કાં તો ધન કાં તો ઋણ. બરાબર, એટલે અહીંયા પ્રવેગની દિશા કઈ બાજુ હોય છે? તો કે વેગના ફેરફારની દિશામાં. એસઆઈ યુનિટ જોઈએ તો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, જેનું પારિમાણિક સૂત્ર આપણને ખબર જ છે, m0 L1 t -2. આ એનું પાસું થાય. આ તો સરેરાશ પ્રવેગ થયો. જેવી રીતે આપણે સરેરાશ વેગ માટે સમયગાળો નાનો ને નાનો લેતા ગયા, ડેલ્ટા ટી ટેન્સ ટુ 0, યાદ કરો, લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0, લક્ષ લીધેલું. બરાબર, સમયગાળો સૂક્ષ્મ લીધેલો. તો એ સમયગાળો સૂક્ષ્મ લીધો તો આપણને સરેરાશ વેગ ઉપરથી તત્કાલીન વેગ મેળવ્યો હતો. એવી જ રીતે જો અહીંયા સમયગાળો સૂક્ષ્મ ને સૂક્ષ્મ લેતા જઈએ, એટલે કે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લઈ લઈએ, તો આપણને આ સરેરાશ વેગ છે એના ઉપરથી આપણને શું મળશે? તત્કાલીન વેગ. બરાબર, એટલે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લઈએ, એના ઉપરથી તત્કાલીન પ્રવેગ મળે. તો તત્કાલીન પ્રવેગ એ ઇક્વલ્સ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. બરાબર, લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. પણ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લીધું એટલે કે આ તફાવત છે સૂક્ષ્મ લીધો છે, અને એ સૂક્ષ્મ તફાવત માટે આપણે ડેલ્ટાને બદલે લઈશું ડી, એટલે ડીવી બાય ડીટી.
છેલ્લા લેક્ચરમાં કીધું હતું આને વિકલન કહેવાય અને વેગનું સમય પ્રત્યેનું વિકલન કહેવાય. તો એને આ રીતે પણ દર્શાવીએ, એ બરાબર વીની ઉપર ડોટ મૂકીને, બરાબર. ડીવી બાય ડીટી એટલે વેગનું સમય પ્રત્યેનું વિકલન. પણ આપણને ખબર છે વેગ પોતે કેવી રીતે મળે, તત્કાલીન વેગ મળે કેમ, તો કે સ્થાનાંતરનું સમય ઉપરનું વિકલન. એટલે કે વેગ માટે એક્સની ઉપર ડોટ મૂકવાનો થાય, એ માટે વીની ઉપર ડોટ અને વી માટે એક્સની ઉપર ડોટ. તો અહીંયા આપણી પાસે જે વી છે એ વીની કિંમત આવડી આ મૂકીએ ડીએક્સ બાય ડીટી. તો આ ડી બાય ડીટી એમ ન મળે, પણ વીની કિંમત કેટલી છે આપણી પાસે, ડીએક્સ બાય ડીટી છે મૂકી. તો આને એવું કહેવાય સ્થાનાંતરનું સમય પ્રત્યેનું દ્વિતીય વિકલન. આ આખું પદ જે છે એને આપણે લખીશું ડી સ્ક્વેર એક્સ અપોન ડીટી સ્ક્વેર, ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર. આ આખું પદ છે એને આવી રીતે લખાય, બરાબર. એટલે આને કહેવાય શું, તો કે સ્થાનાંતરનું દ્વિતીય સમય પ્રત્યેનું દ્વિતીય વિકલન. સ્થાનાંતરનું સમય પ્રત્યેનું બીજું વિકલન મને પ્રવેગ આપે. એટલે જો એક્સનું હું એક વખત વિકલન લઉં તો એ વેગ આપે, અને એક્સનું 2 વખત વિકલન લઉં તો એ મને પ્રવેગ આપે. એટલે એક્સની ઉપર 2 ટપકા મૂકવાના. ટૂંકમાં જેટલી વખત વિકલન લ્યો એટલી વખત ટપકા મૂકવા પડે, બરાબર. એટલે આ સંબંધ સમજીએ ફરીથી. જો સ્થાનાંતરનું પહેલું વિકલન લઈશ તો એ મને વેગ આપશે, અને એનું પાછું વિકલન લઈ લઉં તો મને શું આપે, પ્રવેગ. એટલે પહેલી વખત વિકલન વેગ આપે અને બીજી વખત વિકલન લઉં તો મને શું આપશે, પ્રવેગ. આમ પ્રવેગ એ સ્થાનાંતરનું દ્વિતીય વિકલન છે. સીધી વાત છે. જો ડીવી બાય ડીટી ગ્રેટર ધેન 0 મળ્યા, આ ડીવી બાય ડીટી ગ્રેટર ધેન 0 મળ્યા તો પ્રવેગ ગ્રેટર ધેન 0, એટલે કે બંને ધન જ છે. વેગના ફેરફારનો દર ધન તો પ્રવેગ ધન. તો આપણે એને કઈ અક્ષ ઉપર લેવાનું, ધન એક્સ અક્ષ ઉપર લેવાનું. જો ડીવી બાય ડીટી લેસ ધેન 0 મળ્યા, એટલે કે વેગના ફેરફારનો દર આપણને ઋણ મળ્યો, તો પ્રવેગ પણ ઋણ મળે. તો આપણે એને ઋણ એક્સ અક્ષ ઉપર લઈશું, બરાબર. એટલે આપણી પાસે અત્યારે સુરેખ પથ માટે તો 2 જ દિશા છે, કાં તો ધન એક્સ અક્ષ કાં તો ઋણ એક્સ અક્ષ, બરાબર. એટલે અહીં 2ની જ ચર્ચા કરી છે. આગળ આપણે દ્વિ અને ત્રિપરિમાણમાં પણ વાત કરશું. બીજી એક અગત્યની વાત છે કે જો વેગ અને પ્રવેગ બંને ધન હોય અથવા તો બંને ઋણ હોય, બરાબર. હવે વેગ અને પ્રવેગ બે ધન હોય તોય ભલે, અને વેગ અને પ્રવેગ બે ઋણ હોય તોય ભલે. આ બે કેસમાં એના વેગમાં વધારો થતો હોય, પદાર્થના વેગમાં શું થતો હોય, વધારો થતો હોય, તો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે એવું કહેવાય. ટૂંકમાં સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થનો વેગ પહેલાં 5 હોય ને 5માંથી 10 થાય ને 10માંથી 15 થાય. આવડો આ કિસ્સો પહેલાં 5 હતો પછી 10 થયો, તો ડેલ્ટા વી કેટલો મેળવો, +5, વધારો થયો 5નો, તો એ પ્રવેગી ગતિ કહેવાય. પદાર્થના વેગમાં વધારો થતો હોય તો કહેવાય પ્રવેગી ગતિ. અને જો વેગ અને પ્રવેગ બંને વિરુદ્ધ નિશાનીના હોય, વિરુદ્ધ નિશાનીના એટલે એક ધન હોય ને બીજું ઋણ હોય. તમે કોઈને પણ ધન ને કોઈને પણ ઋણ કહી શકો. એમ કહું વેગ ધન તો પ્રવેગ ઋણ, અથવા તો વેગ ઋણ તો પ્રવેગ ધન. બે વિરુદ્ધ નિશાની થઈ. આવી વિરુદ્ધ નિશાની મળે તો વેગમાં ઘટાડો થતો હોય, જે પ્રતિપ્રવેગી ગતિ કરે છે એવું કહેવાય. આ બીજો કેસ જો V1 5 છે, જ્યારે V2 કેટલા થઈ ગયા, 2. અંતિમ માઇનસ પ્રારંભિક લઉં તો ડેલ્ટા વી કેવા મળ્યા, ઋણ. આ પ્રમાણે જુઓ, ડેલ્ટા વી ધન તો પ્રવેગી ધન, ડેલ્ટા વી ઋણ તો પ્રવેગી ઋણ. એટલે આ પ્રવેગી ગતિનું ઉદાહરણ છે, જ્યારે આ પ્રતિપ્રવેગી ગતિનું ઉદાહરણ છે. આવું જ આપણે ઉદાહરણ લઈ શકીએ ઉપરની દિશામાં ફેંકેલા કોઈ પદાર્થ માટે. કોઈ પદાર્થને આપણે ઉપરની દિશામાં ફેંકીએ તો આપણે જ્યારે એને મુક્ત કર્યો હોય, ઉપરની તરફ ફેંકો હોય ત્યારે વેગ વધારે હોય, પણ એ જેમ જેમ ઉપર જતો જાય એમ એનો વેગ ઘટતો જાય. એક ચોક્કસ ઊંચાઈ એનો વેગ 0 થઈ જાય. એટલે નીચેથી ઉપર જાય ત્યારે વેગ ઘટે છે, અને વેગ ઘટે છે એનો મતલબ એ કેવી ગતિ કરે છે, પ્રતિપ્રવેગી ગતિ કરે છે. પણ એ જ પદાર્થ જ્યાં સ્થિર થયો હતો ત્યાંથી પાછો નીચે આવે. હવે જ્યારે પાછો નીચે આવતો હોય ત્યારે એના વેગમાં વધારો થતો હોય, અને વેગમાં વધારો થતો હોય તો એ કેવી ગતિ કહેવાય, પ્રવેગી ગતિ. બરાબર. ગુરુત્વાકર્ષણના ચેપ્ટરમાં જીની વેલ્યુ તમે મેળવી છે 9.8. ઉર્ધ્વ દિશામાં ફેંકેલો પદાર્થ છે એમાં પ્રતિપ્રવેગ હોય તો એ -9.8 લઈએ, અને જો એ નીચે આવતો હોય તો એ પ્રવેગી ગતિ થઈ તો +9.8 લઈએ. બરાબર. એટલે
પ્રતિપ્રવેગી માટે આપણે એને ઋણ સંજ્ઞા આપીશું અને પ્રવેગી ગતિ માટે ધન સંજ્ઞા આપીશું. એટલે આના માટે આપણે લખશું પ્લસ એ, આના માટે લખશું માઇનસ એ. બરાબર? ઓકે, આ પ્રવેગની વાત કરી. હવે મૂળ પ્રવેગ આપણને મળ્યો ક્યારે? તો કે વેગમાં ફેરફાર થયો. હવે આગળ ક્વેશ્ચન એવો થાય, વેગમાં ફેરફાર કેટલી રીતે થઈ શકે? તો આપણને ખબર છે વેગ સદિશ રાશિ છે. બરાબર? એટલે એને મૂલ્ય અને દિશા બે હોવાના છે. મૂલ્ય પણ હોય ને દિશા પણ હોય. તો ફેરફાર આપણને 3 રીતે મળે. બરાબર? પેલું છે માત્ર વેગનું મૂલ્ય બદલાતું હોય, જેવું આ કિસ્સામાં થાય છે. 5 માંથી 10 થયું અથવા તો 5 માંથી 2 થયું, તો આ માત્ર મૂલ્યનો ફેરફાર છે. જ્યારે કોઈ પદાર્થ સીધી રેટીમાં ગતિ કરતું હોય, સીધી રેખામાં ગતિ કરતું હોય, એ જ દિશામાં જતું હોય, લીવર આપે વાહનનું, સ્પીડ વધે આ, બ્રેક મારે તો સ્પીડ ઘટે આ. બરાબર? એટલે પેલો છે વેગનું ખાલી મૂલ્ય બદલાતું હોય. બીજું છે વેગની દિશા ખાલી બદલાતી હોય. મૂલ્ય ન બદલાય, માત્ર શું બદલાય? દિશા. પંખાના પાંખેની વાત કરો, તમે 5 ઉપર પંખો રાખ્યો હોય, બરાબર? પંખો રાખ્યો છે 5 ઉપર તમે, તો અહીં એક બિંદુનો વિચાર કરો. બરાબર? વેગ મળે કેમ? તો કે સ્પર્શકની દિશામાં મળે. એટલે દર વખતે આપણા વેગની દિશા જ બદલાશે. એ પંખાના પાંખિયાનું વેગનું મૂલ્ય નહીં બદલાય, એની ઝડપ તો અચલ રહેવાની છે ને, એનું મૂલ્ય અચલ રહેવાનું છે, ઝડપનું મૂલ્ય. એટલે વેગનું મૂલ્ય પણ અચલ રહેશે, માત્ર બદલાશે શું? દિશા. તોય આપણે કહીશું વેગ બદલાણો છે. એટલે પહેલું હતું કાં તો મૂલ્ય બદલાય, બીજું હતું કાં તો દિશા બદલાય, અને ત્રીજું તો કે બેય બદલાય, મૂલ્ય અને દિશા બેય બદલાય. દાખલા તરીકે કોઈ પદાર્થને હું થ્રો કરું, બોલની વાત કરીએ, ક્રિકેટર બોલને જ્યારે ઘા કરે ત્યારે એનું મૂલ્ય પણ બદલાતું હોય ને દિશા પણ બદલાતી હોય, તો એ ફેરફાર બેયનો આવ્યો. બરાબર? એટલે આમ વેગમાં 3 રીતે ફેરફાર થઈ શકે, કાં તો મૂલ્ય બદલાતું હોય, કાં તો દિશા બદલાતું હોય, અથવા તો મૂલ્ય અને દિશા બે બદલાતા હોય. બરાબર? આવી રીતે 3 રીતે ફેરફાર થઈ શકે. આગળ જોવું છે કે ભાઈ જો મને અંતર વિરુદ્ધ સમયનો આલેખ આપ્યો હોય ને એના આધારે મને નક્કી કરવાનું કે પ્રવેગ ધન છે કે ઋણ, એવું કયો. બરાબર? તો કઈ રીતે નક્કી કરું? દાખલા તરીકે પહેલો આલેખ જુઓ તો એક્સ વિરુદ્ધ ટી. હવે એના માટે જૂનો એક લેક્ચર યાદ કરવો પડે, જેમાં આપણે અંતર વિરુદ્ધ સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખ જોયા હતા. એક્સ અક્ષને સમય અક્ષને સમાંતર હોય તો કીધું હતું પદાર્થ ધન છે, ઉપર જતો હોય તો કીધું હતું વેગ ધન છે, નિયમિત ગતિ વેગ ધન, નીચે આવતો હોય તો નિયમિત ગતિ વેગ ઋણ, આલેખ વક્ર હોય તો અનિયમિત ગતિ. એમાંય કીધું હતું જો આલેખ પર્વલય મળે તો એ પ્રવેગી ગતિ કરે છે એવું કહેવાય. તો આ બંને પર્વલયના ઉદાહરણ છે. પણ જો એક્સ વિરુદ્ધ ટીનો આલેખ ઉર્ધ્વ દિશામાં પર્વલય હોય, ઉપરની તરફ, ટૂંકમાં વાઇટકો આપણો હોય એ ચત્તો પડ્યો હોય એવું આલેખ મળે તમને, અને ઉર્ધ્વ દિશાનો પર્વલય કહેવાય. આ ઉર્ધ્વ દિશાના પર્વલય માટે ડેલ્ટા વી ધન મળે. બરાબર? એટલે પ્રવેગ પણ કેવો મળશે? ધન. અને અહીંયા જુઓ તો આલેખ છે એ અધો એટલે નીચે તરફ, વાઇટકો ઊંધો પડ્યો છે એવું. તો એક્સ વિરુદ્ધ ટીનો આલેખ અધો દિશામાં પર્વલય હોય તો ડેલ્ટા વી ઋણ મળે, અને તેથી પ્રવેગ પણ કેવો મળે? ઋણ. એટલે આલેખ વક્ર હોય તો એ પ્રવેગી ગતિ કરતો હોય. અંતર વિરુદ્ધ સમય અથવા તો સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ વક્ર હોય તો એ પ્રવેગી ગતિ કરતો હોય. અને એમાંય જો ઉર્ધ્વ દિશાનો હોય તો પ્રવેગ ધન, અને નીચ અધો દિશાનો હોય તો પ્રવેગ ઋણ. પણ આ ત્રીજો કેસ જુઓ તો એક્સ વિરુદ્ધ ટીનો આલેખ સુરેખ છે, તો આ નિયમિત ગતિ કરે છે. નિયમિત ગતિ કરે છે એટલે એના વેગનું મૂલ્ય બદલાતું નથી. વેગનું મૂલ્ય ન બદલાય તો એનો તફાવત 0 મળે. ક્યારેય પણ જુઓ, આની જ વાત કરું, V1 5 છે, પછી હું ગમે ત્યારે જોઈશ ને એનું વેગનું મૂલ્ય 5 જ રહેશે. જો વેગનું મૂલ્ય 5 જ રહે તો ડેલ્ટા વી 5 - 5 કેવા થાય? 0 થાય. ડેલ્ટા વી 0 તો પ્રવેગ પણ 0. બરાબર? તો આપણે અંતર વિરુદ્ધ સમયનો આલેખ ઉપરથી વેગની નિશાની આપણે નક્કી કરી શકીએ કે પ્રવેગ ધન છે, ઋણ છે કે પછી શૂન્ય છે. તો આજે આપણે આ 3 મુદ્દાઓની વાત કરી છે. તો પ્રવેગ, વેગમાં કેટલી રીતે ફેરફાર થાય, અને આ આલેખ. બરાબર? તો ત્રણેય શાંતિથી જોઈ જાઓ.